જો તમારી પાસે પૈસા છે અને તમારે જુગાર રમવો છે, નક્કી છે કે સાહેબ મારે તો જુગાર રમવો જ છે, મારે કોઈની વાત સાંભળવા નથી, જુગાર રમવો છે, તો સૌથી સારો જુગાર એ બાજી પત્તાનો જુગાર છે. કારણ કે ખિસ્સામાં જેટલા પૈસા હોય એટલા જ પૈસા જાય. બાજી પત્તા ઉધારમાં ના રમાય. એટલે 3 પત્તી રમતા હો કે રમી રમતા હો, ઉધાર કોઈ નહીં રમાડે. એટલે ગજવામાં જેટલા પૈસા હશે એટલા હારી જશો. એટલે જુગાર રમવો હોય તો બાજી પત્તાનો જુગાર સૌથી સારો. એનાથી થોડી હાયર ડિગ્રીનો ખરાબ જુગાર જો કોઈ હોય તો એ ક્રિકેટનો જુગાર છે. આ ક્રિકેટનો જુગાર તમે રમો તો તમે જેટલા બોલો એટલા પૈસા હારી જાઓ. તમે એમ કહો કે હું ઇન્ડિયા પર 10,000 લગાડું છું તો એ 10,000 તમે મેક્સિમમ હારી જાઓ, એનાથી વધારે ના જાય. બાજી પત્તામાં ખિસ્સામાં હોય એટલા જાય, ક્રિકેટના જુગારમાં બોલો એટલા જાય. અને જો તમે MCX કે NCDX ના બજારમાં ગયા કે તો એવા સંજોગોમાં તમે માની લેજો કે જેટલા હોય ને તે બધા જાય. ફરી એકવાર કહું, ક્રિકેટના જુગારમાં શું જાય? જેટલા બોલશો એટલા પૈસા જશે. અને જો તમે NCDX કે MCX ના જુગારમાં પડ્યા તો તમે માની લેજો કે જેટલા હોય એટલા જાય, માથાના બધા જતા રહેશે, ઘર પરિવાર બધું જશે એની પાછળ. એટલે જુગારમાં, બાજી પત્તાના જુગારમાં ખિસ્સામાં હોય એટલા જ રૂપિયા જાય. જો તમે ક્રિકેટનો જુગાર રમી રહ્યા છો તો જેટલા પૈસા બોલો એટલા જાય. જ્યારે MCX NCDX નો જુગાર રમી રહ્યા છો તો માની લેજો, એનો સટ્ટો કરો છો તો માની લેજો કે જેટલું હોય એટલું બધું જતું રહેશે અને આખી જિંદગી મજૂરી કરશો તોય પૂરું નહીં થાય.